હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાના થરા ખાતે વિરમ ગામના ભક્ત દ્વારા ઘનશ્યામપુરી બાપુની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના થરા ખાતે ધામધૂમપૂર્વક ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો। શ્રાવણ માસની પૂનમના દિવસે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે સમસ્ત ભરવાડ સમાજની ગુરુ ગાદી જાજાવડા દેવ ખાતે ગ્વાલીનાથ મહાદેવ મંદિરે આ કાર્યક્રમ યોજાયો હતો। શ્રાવણ માસમાં રક્ષાબંધનના દિવસે થરા ખાતે આવેલ ગુરુ ગાદી જાજાવડા દેવ ખાતે વિરમગામના ભક્ત દ્વારા ધજા ચઢાવવાનો લાભ લેવામાં આવ્યો હતો। વિરમગામના ભક્તોએ સપરિવાર સાથે આવીને પૂજ્ય મહંત 1008ની શ્રી ઘનશ્યામપુરી બાપુની ઉપસ્થિતિમાં ધ્વજારોહણનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। ધ્વજારોહણના સમયે શાસ્ત્રોક્ત વિધિથી શ્લોકનો ઉચ્ચાર કરતા વાતાવરણમાં ધર્મમય બન્યું હતું। આ અવસરે મોટી સંખ્યામાં ભરવાડ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો સપરિવાર આવીને રક્ષાબંધનના પવિત્ર દિવસે ગુરુ ગાદીના તેમજ ઘનશ્યામપુરી બાપુના દર્શન કરીને તેમના આશીર્વાદ લીધા હતા। ગુરુ ગાદી જાજાવડા દેવ ખાતે ગ્વાલીનાથ મહાદેવ મંદિરે રક્ષાબંધનની ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરી હતી। આજના દિવસે ગુજરાતભરમાંથી ભાવિકો ઉમટે છે અને મેળો જોવા માહોલ જોવા મળે છે। અશોક રણાવાસિયા, ZSTV બનાસકાંઠા।